નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ફરીવાર એક નવી ભરતીની માહિતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો પોલીસ ભરતીની માહિતી આપવામાં આવે તો મિત્રો જે હમણાં ટૂંક સમયમાં સરકાર દ્વારા 10,000 12,000 પ્લસની ભરતી કરવામાં આવી છે। મિત્રો, મોટી ભરતી છે। મિત્રો, તેમના ફોર્મ ભરાવાના ટૂંક સમયમાં શરૂ થઈ જશે। મિત્રો, પોલીસ ભરતીની ફોર્મ ભરતા પહેલાં મિત્રો જુઓ સંપૂર્ણ માહિતી, કેવી રીતે ફોર્મ ભરવું, કેવી રીતે તમારી ચકાસણી કરવી, તે માટે મિત્રો સંપૂર્ણ વાત કરીશું આગળ વિડીયોમાં। એના પહેલાં અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ પોલીસ ભરતી વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીની નવીન પરીક્ષાની પદ્ધતિ પર એક નજર। પોલીસ વિભાગમાં સરકારી ખૂબ મોટી ભરતી। રાજ્યમાં પોલીસ પબ્લિક રેશિયા સુધરતી દિશામાં કવાયત આદરી, જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં 6,700, પુરુષ 4,422, મહિલા 2,178, હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં 3,302, પુરુષ 2,212, મહિલા। SRPમાં પુરુષ 1,000, જેલ સિપાઈ પુરુષ 1,013, જેલ સિપાઈ મહિલા 85, બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરમાં પુરુષ 316, મહિલા 156, એમ કરીને કુલ 12,472 પોલીસ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી ભરતી કરવામાં આવી છે મિત્રો, જેમાં પાર્ટ એમાં મિત્રો રહેશે રીઝનિંગ અને ડેટા એન્ટ્રી 50 માર્ક, કોનિક એપ્ટિટ્યૂડ 50 માર્ક। પાર્ટ બીમાં ભારતનું સંવિધાન, રાજ્યવાસ 25 માર્ક, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો 25 માર્ક, સમયસિક ઘટના સામાન્ય 25 માર્ક્સ, પર્યાવરણ વિજ્ઞાન, ઔદ્યોગિક અર્થશાસ્ત્ર 25-50, એમ કરીને મિત્રો કુલ 200 માર્ક્સનું પેપર રહેશે। મિત્રો, આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। પેપર 2 ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં, ડિસ્ક્રિપ્ટ 100 ગુણનું રહેશે। મિત્રો, જે કોન્સ્ટેબલ અને PSI માટેનું બંને માટેની પ્રથમ કસોટી છે। મિત્રો, આવી કોઈ પણ સરકારી ભરતી, સરકારી યોજનાની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।